નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમદાસ મુરજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાનો 70મો વાર્ષિકોત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ તેમજ ખાતમુહૂર્ત અને વાલી સંમેલન સમારોહ તેજસ્વી તાળલા સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લાના સાંસદ ભરતસિંહ ડાભી અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ, સંત શ્રી નિજાનંદ સ્વામી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આ કાર્યક્રમો યોજાયા હતા. પછી તરત જ આ સંસ્થાની સ્થાપના કરેલી હોય, આપણા ડોક્યુમેન્ટ બતાવ્યું, એમાં ડોક્ટરો, વકીલો અને અલગ અલગ વિભાગમાં અધિકારી તરીકે જે નોકરી કરીને આ સંસ્થાનું નામ રોશન કર્યું છે, એ આ સંસ્થાને તો ગૌરવ અપાવ્યું, પણ આ વિસ્તારને પણ ગૌરવ અપાવ્યું છે. હવે પરશુભાઈએ 2-3 વખત આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રોગ્રામમાં મારે હાજરી આપવાનું થયું છે. શક્તિસિંહજી ગોહિલ એક વખત આવ્યા હતા, એ ટાઈમે પણ હું આ સંસ્થાની વાર્ષિક મહોત્સવમાં મારી હાજરી હતી. એમણે અનેક વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર કરીને આ વિસ્તારમાં એક શિક્ષણની જ્યોત એમણે જલાવી છે. અને એમણે ખૂબ સારી વાત કરી કે આ સંસ્થા એક બિન સાંપ્રદાય, આ વર્તમાન સમયની અંદર તમામ સમાજના બાળકોને ભણાવવા માટેની વિનામૂલ્ય વ્યવસ્થા કરવી અને સરસ મજાનું આટલું મજબૂત પરિણામ લાવવું, એ ખૂબ મોટી સફળતા છે. એનું કારણ કે પ્રાઇવેટીકરણ સામે ટકી રહેવું અને ગરીબને મધ્યમ વર્ગના બાળકોને ક્વોલિટી વાળું શિક્ષણ આપવું, એ દાતાઓ થકી અને આ સંસ્થાએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. વર્તમાન સમયમાં ઊંચી ફીઓ વ્યવસ્થાઓ હોય, પણ એની અંદર ક્વોલિટી વાળું શિક્ષણ ના હોય અને એક ગરીબને મધ્યમ વર્ગ આજે ગાંધીનગર, અમદાવાદ કે કોઈ ઊંચી ફી વાળી સંસ્થામાં બાળકોને ભણાવી શકે નહીં. પણ આજે આ ભગીરથ કાર્ય કરીને આટલા વર્ષો સુધી આવી એક નામાંકિત સંસ્થાનું નિર્માણ, એ એટલા વર્ષો પહેલા આટલા વર્ષો સુધી અણનમ ટકાવી રાખવું, એ સ્ટાફને પણ અભિનંદન આપવા પડે અને સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. મારાથી થાય એટલી મહેનત કરો, પણ આ ભાણ સાહેબની પાવન ભૂમિ ઉપર આપણે મળ્યા છીએ. આ વિદ્યા મંદિર, શૈક્ષણિક મંદિરમાં આપણે મળ્યા છીએ. જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. બોલો ભાણ સાહેબ કી જય હો, જલારામ બાપાની જય હો. મારે વધારે સમય નથી લેવો, કારણ કે અહીં તો એવા વિદ્વાનો બેઠા છે અને એવા રાજકીય નેતાઓ પણ બેઠા છે, એટલે બધા સન્માનને વ્યાસપીઠ ઉપર બિરાજમાન સન્માનને બધા આગેવાનો, સાંસદ સભ્યો, અમારે જિલ્લામાંથી પ્રમુખ પધારેલા વકીલ સાહેબો પણ અહીંયા, હમણાં PS ઠક્કર સાહેબ અહીંયા બેઠા, ઈ કે આખા આપણા ગુજરાતના વૈજ્ઞાનિક અને પાછલી સીટમાં બેઠા ભલામાણા. તમે વિચાર કરો, જેને કોઈ મોટાઈ ના હોય એટલે તો કીધું છે કે બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુખસે ના કહે કે લાખ હમારા મૂલ. ભલામાણા આવા માણસો, અને મારે સમય નથી પણ સાચી વાત હંમેશા કરવી પડે ભલામાણા, કે આ વિસ્તારમાં એ અમદાવાદ હોય, પાટણ, પાલનપુર હોય કે એ તો અહીંયા કોલેજો બધું બને, પણ આ અત્રિયાળ વિસ્તાર પાકિસ્તાનની બોર્ડરમાં આવેલો વિસ્તાર અને 70મો વાર્ષિક ઉત્સવ આ ફરસુભાઈ અને એમની ટીમ ઉજવે. ભલામાણા આ 70 વર્ષ નાની વાત નથી. આમાં કેટલાય વિદ્યાર્થીઓના સન્માન કર્યા છે, અમે જોયા છે. આજે પણ આ શિક્ષકો, ગુરુજીઓ પણ એ અહીંયા બેઠા છે. એ બધા અહીંયા જે એમણે માનુષનું ઘડતર કર્યું છે ભલામાણા, જેમ કે પ્રજાપતિ ઓલા માટલુંને ટપારીને એ પ્રજાપતિ એમાં એક પણ ઓટ ન રહેવા દે,
એવી આ ગુરુજીઓએ શિક્ષકોએ માનવતાની વાત, શિક્ષણ તો આપ્યું છે બધા માણસ, પણ જેણે માનવતા આપી છે આ વિસ્તારના એવા એવા માનવો એ આ ગયા છે. આપણા વારઈનું નામ રોશન કર્યું, પણ આખા ગુજરાતના નામ રોશન કર્યા. પણ આપ એમના સંસ્કાર જાણી શકો. આખી દુનિયાનો મહાન વૈજ્ઞાનિક એક ખૂણામાં બે આપણે જોયા અહીંયા ડોક્યુમેન્ટરીમાં, એમનું સન્માન પણ અમે કરી ચૂક્યા છીએ. પણ એક એમની મહાનતા છે કે આવડું મોટું વ્યક્તિત્વ અને એક ખૂણાની અંદર બેસે છે, છતાં એમનો કોઈ ફરિયાદ નથી. સત નમન પ્રભુભાઈને. આજે અમારી જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ થવા જઈ રહી છે અહીંયા આવતી સાલે, એનું નામકરણ જે થવાનું છે એની જાહેરાત હું કરું છું. જે ઇંગ્લિશ મીડિયમની મંજૂરી મળી છે એનું નામ રહેશે સ્વર્ગસ્થ જેઠાલાલ દેવરામભાઈ ઠક્કર ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આપણે સૌ એને વધારીએ. કેટલું દાન આપશે, શું આપશે એવી કોઈ ચર્ચા નથી, પણ આ સંસ્થાના એ ભૂતપૂર્વ ટ્રસ્ટી હતા અને મહાન ટ્રસ્ટી હતા, મહાન વિચારક હતા, અને એમનું નામ ચડે તો વિદ્યાર્થીઓ પણ કંઈક પામે એ દૃષ્ટિએ એક આ સંસ્થાનું જે માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે એને ગયા વર્ષે સ્વર્ગસ્થ પરસોત્તમ મુરજીભાઈ ગોકલાણી એનું નામકરણ કર્યું છે. અમારા કલ્પેશભાઈએ 1 કરોડથી પણ વધારે મોટી રકમનું દાન આ સંસ્થામાં આપ્યું હતું.